નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગણિતમાં પ્રકરણ 11 ઘાત અને ઘાતાંકનો પ્રાથમિક પરિચય મેળવશું. એટલે કે આ પાઠમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે તેની ઇઝીલી માહિતી આમાં મેળવશું. જો આપણે પ્રકરણ પરિચય જોઈ લેશું તો આપણે કોઈ પણ દાખલામાં મૂંઝાશું નહીં અને ઇઝીલી આપણે દાખલા સોલ્વ કરી શકીશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. તો વિડીયોની શરૂઆત કરતાં ઘાતાંકનો મુખ્ય નિયમ એટલે કે આપણે નિયમ જોઈએ છે કે આપણે કયા કયા નિયમ આવે છે. તો કે સમાન આધારના ઘાતાંકના ગુણાકારમાં સરવાળો. આપણો પહેલો નિયમ છે કે સમાન આધાર, જે કોઈ પણ દાખલામાં આધાર એટલે કે નીચે ભાગ હોય તે આધારના ઉપરના ઘાતાંકનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ઘાતનો શું થાય છે તો કે એનો સરવાળો થાય છે. સપોઝ કે એક્સનો વર્ગ ઇન્ટુ એક્સની 4 ઘાત. હવે ઇન્ટુનો મતલબ થાય ગુણાકાર, એટલે એક્સ છે એ બંનેમાં સેમ છે એટલે આધાર સરખો છે. તો 2 અને અહીંયા 4 ઘાત છે, તો જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો થાય છે સરવાળો. એટલે કે 2 ને 4 6, એક્સની 6 ઘાત, એટલે કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત, બંનેની આધાર સરખો છે તો ઉપર ઘાતનો થયો સરવાળો એમ વત્તા એન. એવી જ રીતે ઘાતાંકનો મુખ્ય નિયમ બીજો એટલે કે સમાન આધારના ઘાતાંકના ભાગાકારમાં બાદબાકીનો નિયમ લાગુ પડે છે. હવે સેમ આપણે ગુણાકાર કરતા હતા ત્યારે એનો સરવાળો થતો હતો, જ્યારે ભાગાકાર આવે છે ત્યારે એની બાદબાકી થાય છે. જેમ કે એક્સની 4 ઘાત ભાગ્યા એક્સનો વર્ગ. હવે અહીંયા ભાગાકારની નિશાની છે તો ભાગાકારમાં જ્યારે આધાર સરખા હોય ત્યારે ઘાતની થાય છે બાદબાકી, એટલે 4માંથી 2 જાય તો એક્સનો વર્ગ મળે છે. અથવા કદાચ તમને આવી રીતે ભાગાકારના સ્વરૂપમાં લખેલું હોય પણ આધાર બંનેનો સરખો હોય તો વાય છે એ ઉપર જાય પણ એક જ વખત લખાય છે, અને 8માંથી 3 જાય તો 5. આવી રીતે પણ મળી શકે છે. એ જ રીતે ઘાતના ઘાતનો નિયમમાં ગુણાકાર થાય છે. ઘાતના ઘાત એટલે કે એક્સની 2 ઘાત હતી એનો પણ ઘાત લાગે એટલે 2 ગુણ્યા 2 એ તારે ગુણાકાર થાય છે. એ ગુણ્યા એની ઉપર એમ ઘાત અને એમની પણ ઘાત એન, એટલે કે એમ ગુણ્યા એન એટલે એમ એન થશે. એવી જ રીતે એક્સની ઉપર 4, તો ઉપરનો ભાગ છે એને આપણે ઘાતાંક કહીએ અને નીચે હોય છે એ આધાર હોય છે, તો આપણે એને વચાય કેમ તો કે એક્સની 4 ઘાત. સરખા ઘાતાંકવાળા સંખ્યાઓનો ગુણાકાર થાય છે. સરખી ઘાતાંકવાળા, સરખી ઘાતાંક એટલે શું તો મતલબ કે આધાર છે એ સરખા નથી, પરંતુ ઉપર જે સરખી ઘાત મતલબ કે આધાર સરખા નથી તો એ સમયે ઉપર ઘાતાંકનું શું થાય છે તો કે બંનેમાં જો ઘાતાંક સરખા હોય તો એ એક જ વખત લખાય છે, પણ નીચે આધારનો ગુણાકાર થાય છે એટલે કે a ગુણ્યા b એટલે ab, અને ઘાતાંક 2માં સેમ છે એટલે એક જ વખત લખાય છે. જો એને છૂટું પાડીએ તો પાછો એને સહી સ્વરૂપ આવી શકે છે. એ જ રીતે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત થાય. તો બંનેમાં ભાગાકાર છે એટલે a ભાગ્યા b, અને બંનેમાં ઘાતાંક સરખી છે તો એક જ વખત લખાય છે. હવે એકી ઘન સંખ્યા અને બેકી ધન સંખ્યા. એકી ધન સંખ્યા અને બેકી ધન સંખ્યામાં શું કરવાનું છે તો કે જ્યારે આપણે વર્ગ કરીએ છીએ ત્યારે આગળ માઇનસની સાઇન હોય છે. તો આ સમયે શું કરવાનું તો કે જ્યારે ઉપરની ઘાત છે એ એકી સંખ્યા હોય તો ત્યારે આપણે માઇનસ આગળ આવી જશે, અને જો ઉપરની ઘાત છે એ બેકી સંખ્યામાં હશે તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સપોઝ કે 2ની ઉપર 3 ઘાત છે પણ આગળ માઇનસ છે, તો અહીંયા કને તમે જુઓ કે 3 છે એ કેવી સંખ્યા છે તો કે એકી સંખ્યા છે. તો આપણે 2ને 3 વખત લખીએ તો માઇનસ માઇનસ પ્લસ, અને માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ, તો -8 મળે છે. એવી જ રીતે -3ની 4 ઘાત. હવે 4 છે એ બેકી સંખ્યા છે તો બેકી સંખ્યામાં માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 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 એટલે કે 81 મળશે. એટલે કે જ્યારે બેકી સંખ્યા કરશું ત્યારે પ્લસમાં આન્સર મળશે અને એકી સંખ્યા કરશું ત્યારે માઇનસમાં આન્સર આવશે.
કોઈ પણ સંખ્યાના એકમનો અંક એકી સંખ્યામાં હોય તો તે કોઈ એકી સંખ્યાના ઘડિયામાં જ આવી શકે છે. જેમ કે આપણે 81 કરવા છે તો 81ને આપણે ઘાત સ્વરૂપે લખવું છે તો કેવી રીતે લખીએ? તો પાછળનો અંક છે એ એકી સંખ્યા છે 1, તો યાદ રાખવાનું કે 1 છે એ કયા પાડામાં આવી શકે? તો 1 તો એકના જ પાડામાં આવી શકે. અને આગળની સંખ્યામાં જો બાદ કરીએ અને પાછળ આપણે સંખ્યા મળે, કાં તો 11 મળે, 21 મળે, 31 મળે, 41 મળે, 51 મળે, આવી સંખ્યા વિચારવાની છે. એટલે કે મતલબ એકી સંખ્યા વિચારવાની, 1, 3, 5, 7, 9. અને જો આપણે હવે ખબર પડી ગઈ કે 1 છે એ પાછળ છે તો આપણે એકી સંખ્યાથી એનો ભાગાકાર કરીએ કે 3 દુ 6 અને 21 એટલે 3 છતા 21, તો આપણે 3થી એનો ભાગાકાર કરી શકીએ છીએ. એવી જ રીતે 28, તો કે જેની પાછળ 8 છે એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14 અથવા કે 18, 28, 38, 48, 58 જેની પાછળ 8 આવવો જોઈએ એવી સંખ્યાનો આપણે ભાગાકાર પણ આપણે કરી શકીએ છીએ. એ જ રીતે 11ની 2 ઘાત દીધેલી છે. 2 ઘાત મતલબ કે 11 2 વખત, તો 11 × 11 એટલે 121. 5ની 4 ઘાત એટલે 5 4 વખત, એટલે કે 25 25 25 50 125 125 × 5 કરો એટલે 625 થાય. એવી જ રીતે 9ની 3 ઘાત એટલે કે 9 3 વખત, 9 9 81 81 9 729 થશે. તો આપણે કોઈ પણ સંખ્યાનું આપણે ઘાત સ્વરૂપે લખવું હોય તો આપણે કઈ રીતે લખીએ? તો આપણે લસા જેમ નોર્મલી કાઢતા હોય એવી રીતે લખવાનું જ. હવે જરૂરી નથી કે એક જ સંખ્યા બધી વખત આવે. કોઈ સંખ્યા 2 વખત આવશે, કોઈ સંખ્યા 1 વખત આવશે, કોઈ સંખ્યા 3 વખત પણ આવી શકે છે. પણ ખાસ યાદ રાખવાનું કે ચાવી આપણે લઈએ છીએ તો પાછળની સંખ્યા ચેક કરીને લેવી કે પાછળ બેકી સંખ્યા છે તો આગળ બેકીની સંખ્યામાંથી જ એનો ભાગ હાલે એ જોવાનું છે. જેમ કે અહીંયા 512 છે તો પાછળ 2 છે તો બેકી સંખ્યા છે એટલે 256 દુ 512 થાય. હવે કેટલાક લોકો છે ભાગાકાર કરવા જાય છે પણ મગજથી પણ આપણે જો આંતરિક મનથી પણ આપણે એનો ભાગાકાર કરી શકીએ કે 2 દુ 4 એટલે 5માંથી 1 વધ્યો, પછી 1 એટલે 11 થયા, તો 2 5 10 એટલે વળી 1 વધ્યો એટલે 12 થયા, એટલે 2 6 12. આવી રીતે પણ આપણે લઈ શકીએ છીએ. બરાબર. એવી જ રીતે પાછો 6 આવે છે એટલે બેકી સંખ્યા આવે એટલે 2 1 2 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 અને 16 વધ્યા એટલે 2 8 16. એવી રીતે વળી 8 આવ્યો છે એટલે 64 દુ 128, 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4. આપણે 2ની ચાવી લઈએ છીએ. હવે આપણે લખવું કેવી રીતે? તો કે 512 બરાબર આ 2 કેટલી વખત મળે છે એ બધા જ ગુણાકારમાં અહીંયા લખી દેવા. હવે 2 છે એ 9 વખત મળે છે એટલે 2ની 9 ઘાત. કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની આપણે કેવી રીતે ગણવી? તો અહીંયા 4ની 3 ઘાત છે અને 3ની 4 ઘાત છે. તો 4ની 3 ઘાત એટલે કે 4 3 વખત લખવા, અને 3ની 4 ઘાત એટલે કે 3 4 વખત લખવા. 4ની 3 વખત કરીએ ગુણાકાર તો 64 મળે છે અને 3ની 4 વખત કરીએ તો 81 મળે છે. તો ઘાત કોની મોટી થઈ વધારે? તો કે 3ની 4 ઘાત છે એ મોટી થઈ ગઈ, તો 4ની 3 ઘાત છે એ નાની થઈ ગઈ. એવી જ રીતે 2.7 × 10ની 12 ઘાત. તો 2.7 છે તો પોઈન્ટને આપણે છોડીએ એટલે એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે કે 10 થાય, ગુણ્યા 10ની 12 ઘાત. હવે અહીંયા 10 અને આ પણ 10 બંનેના આધાર સરખા છે તો ગુણાકાર વાળી વસ્તુ છે એ ભાગાકારમાં દીધેલી છે એ ઉપર જાય એટલે બાદ બાકી થઈ જશે. તો 27 × 10 અને 12માંથી 1 ઘાત જાય તો 10 ઘાત મળે છે. એ જ રીતે આપણો મેન ઇમ્પોર્ટન્સ પોઈન્ટ કહીએ તો પ્રમાણિત સ્વરૂપ. યાદ રાખવાનું કે 1.0 અથવા કે તેથી મોટી સંખ્યા હોય 10ની નાની તથા તેનો ગુણક પર 10 જ ચોક્કસ ઘાત લેવાની છે. એટલે કે આનામાં પોઈન્ટ પછી આપણે આગળની સંખ્યાથી એક સંખ્યા પછીથી જ સંખ્યા લેવાની છે તો જ આ દાખલા કરી શકીએ છીએ. જેમ કે અહીંયા 15 છે તો 15 એટલે એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 1.5 ગુણ્યા પોઈન્ટ પછી 5ની સંખ્યા 1 છે તો અહીંયા કને કેટલા થયા 10. એવી જ રીતે આપણે 10 કાઢીએ તો પાછા ઉડી જશે તો પાછા 15 સ્વરૂપ જ આપણે મળશે. એવી જ રીતે 150 એટલે 1.50 કરીએ તો 50 એટલે કે સંખ્યા પછી 2 આવ્યા, પોઈન્ટ પછી 2 આવ્યા એટલે 100 થાય છે. જો આપણે આને છોડીએ તો 100 ઉડી જાય તો પાછા 150 મળે છે. એવી જ રીતે અહીંયા કને લખેલ છે આવી સંખ્યા દીધેલી છે. તો
આપણે જીરો ગણીએ તો જીરો કેટલી વખત થાય છે તો કે 3 ને 2 5, 5 ને 2 7 વખત જીરો થાય છે, મતલબ કે 10ની 7 ઘાત અને આગળ સંખ્યા 5. એ જ રીતે 3, 9, 0, 8, 7 ને 8. તો હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો 3ની પાછળ જ પોઈન્ટ મૂકવાનો અને પાછળ સંખ્યા મૂકવાની. હવે પાછળની સંખ્યા કાઉન્ટ કરીએ તો 5 વખત આવે છે, તો આપણે 10ની કેટલી ઘાત કરી દેવાની? ડાયરેક્ટ 5 ઘાત કરી દેવાની. કેમ તો કે આપણે પોઈન્ટ છોડીએ તો એના એટલા જીરો થઈ જાય તો એ 10ની 5 ઘાત સાથે ઉડી જશે, તો પાછી આ સંખ્યા આપણે મળી શકે. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.